વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યકારો અને તેમની વિશેષતા વિશે જોઈશું, જેમ કે નરસિંહ મહેતાની વિશેષતા છે પ્રભાતિયા, મીરાબાઈનું પદ, પ્રેમાનંદના આખ્યાન, શામળની પદ્ય વાર્તા, દયારામની ગરબી, વલ્લભ મેવાડોના ગરબા, ભોજા ભગતના ચાબખા, ધીરા ભગતની કાફી, બલવંતભાઈ ઠાકોરના સોનેટ, દામોદર બોટાદકરના રાસ, અખોના છપ્પા, ગૌરીશંકર જોશીની નવલિકા, કાકા સાહેબ કાલેલકરના નિબંધ, ગીજુભાઈ બધેકાનું બાળ સાહિત્ય, ગુણવંતભાઈ આચાર્યની દરિયાઈ સાહસ કથા, મહાદેવભાઈ દેસાઈની ડાયરી સાહિત્ય, ઝીણાભાઈ દેસાઈનું હાઈકુ, રાજેન્દ્ર શાહના ગીત, કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા, કાંતનું ખંડકાવ્ય, નાનાલાલની ઉર્મી કાવ્યો અને પન્નાલાલ પટેલની જાનપદી નવલકથા. મિત્રો, આ વિડીયો તમને દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવા જ અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. ધન્યવાદ.